નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દિવાળીપુરામાં શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળ જેઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે. ગૌરાંગભાઈ ગામિત અને તેમની ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ મહેનતથી બાપાના પર્વની ઉજવણી કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં અહીં ગણપતિ દાદાના દર્શન થઈ રહ્યા છે. 9 વર્ષથી બાપાની સ્થાપના કરવામાં આવે છે અને જ્યારે ભવ્ય વિસર્જન યાત્રાનું પણ આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે. ભાવિ ભક્તોને બાપાની વિસર્જન યાત્રામાં જોડાવા માટે ખાસ ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે. દિવાળીપુરા શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળના કૃષ્ણ અવતારમાં શ્રીજી જેની આસ્થા સાથે પૂજા અર્ચના મંડળ દ્વારા કરવામાં આવતી હોય અને 7મા દિવસે બાપાને વિદાય આપવામાં આવશે. દિવાળીપુરા વિસ્તાર છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની બહાર અમે આ સ્થાપના કરીએ છીએ. છેલ્લા 9 વર્ષથી અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ. આ વખતે કેવી પ્રતિમા તમે ચોઈસ કરી છે? આ વખતે કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં અમે કોઈ પ્રતિમા નક્કી કરેલ હતી. જી, કેટલા દિવસના મહેમાન છે બાપા? 7 દિવસના મહેમાન છે. આવતીકાલે અમારે વિસર્જન છે. જી, કેટલા વાગે વિસર્જનની યાત્રા નીકળવાની? વિસર્જનની યાત્રા સાંજે 7 કલાકે અમારે અહીંયા નીચ મંડપથી નવલખી મેદાને જશે. જી, શું કહેશો ભાવિ ભક્તોને જે આ બાપાની વિદાય યાત્રામાં જોડાવા? વિદાય યાત્રામાં ભાવિ ભક્તોને એટલું જ કહીશ કે આવતીકાલે સૌ સાંજે 7 વાગે અમારા નીચ મંડપે જોડાઈ અને નવલખી સુધી અમારી સાથે આવે એવું મેં ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કરું. વિસર્જન યાત્રામાં શું ખાસ રહેવાનું છે? ક્યાં વિસર્જન યાત્રામાં વાજતે ગાતે દાદાને અમે અહીંયાથી વિસર્જન માટે લઈ જઈશું અને સાંજે એકવાર અહીંયા આરતી કરીશું. એ આરતીમાં સૌ જોડાય સાંજે એવી મેં આપ સૌને વિનંતી કરું.